નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે જંબુસરથી। જંબુસરમાં આજરોજ તાલુકાના વેડજ ગામના મહાકાળી મંદિરથી ગણેશ વિસર્જનની શોભાયાત્રા નીકળી। ગણપતિ બાપા મોર્યા અગલે વર્ષ જલ્દી આના નાદ સાથે ગગનભેદી નારાઓ લગાવવામાં આવ્યા। વેડજથી છત્રપતિ શિવાજી યુવા ગ્રુપ દ્વારા ગણપતિ દાદાને ફૂલહાર પહેરાવી તેમજ સરસ મજાનું ડેકોરેશન તેમજ શણગાર કરીને શોભાયાત્રા નીકળી હતી। ગણપતિ બાપા મોર્યા અગલે વર્ષ જલ્દી આના નારા સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી। ત્યારે શોભાયાત્રામાં ભગવા ઝંડા સાથે શ્રીજી ભક્તોએ ધર્મ ભક્તિ અને દેશભક્તિ અદા કરી હતી અને વેડજ ગામમાં ભાદરવા સુદ 14ના દિવસે મહાકાળી મંદિરથી નીકળી વેડજ બસ સ્ટેન્ડ પાસે બળિયા બાપજીની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ વેડજ બજારમાં ડીજેના તાલ સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત, ભક્તિ ગીત, ટીમલી, રાસ ગરબા ઉપર લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। ઢોલ નગારા સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી। ભાટીજી દાદાના મંદિર પાસેથી લઈને વેડજ બસ સ્ટેન્ડ પાસે આવીને ત્યારબાદ આરતી કરવામાં આવી હતી। વેડજ ગામના તળાવમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું। નઝીર દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર।